આ જે છે ને ભાઈ મોરબી જિલ્લાના એવા ભડિયાદ ગામે હું આવી ગયો છું। ત્યાં તમને ફૂડ ને લગતા જે તમારા પાણીપુરીનો સેટઅપ કદાચ જોતો હોય તો બહુ મસ્ત છે, આપણે તમને બતાવીશું। અને તમારે ઇલેક્ટ્રિક રિક્ષા અને ધંધા માટે કમ્પ્લેટ, એમાંય પાણીપુરી હોય તો ફૂલ કમ્પ્લેટ, તમારે કાંઈ પણ જરૂર નથી, ડાયરેક્ટ લઈને હલાવવાની। તો તમને બતાવવાનો છું। રિક્ષા છે આપણી પાસે અને તમારે બીજું કાઉન્ટર પણ છે, તમને બધું વિડીયોમાં બતાવવાનો છું। જોવો બોસ, તમારે ઇલેક્ટ્રિક રિક્ષા અને ઈ પણ પાણીપુરીનો સેટઅપ તો કમ્પ્લીટ છે જ। તમને 1 2 3 4 5 અને આ 6 આ 7 જો તમારે ઇલેક્ટ્રિકમાં ઠાઠું કરવું હોય તો ઓલરેડી તમારે થઈ જશે, પણ પાણીપુરી માટે તો કમ્પ્લીટ, ફૂડ માટે તો કમ્પ્લીટ જ ગાડી છે આપણે। પાણીપુરી ન કરવી હોય તો પણ બીજું તમારે જે કાંઈ ચલાવવું હોય તેમાં જોવો ભાઈ, પાણીપુરી નહીં તો તમારે બકાલું છે, તમે જોઈ શકો છો વિડીયોમાં કે બકાલું છે, બકાલામાં ગોઠવવું હોય અથવા કોઈ પણ નાસ્તામાં છે, કટલેરી છે, ફરસાણ છે, તો તમે તેમાં આઠું પણ કરી શકો છો। જો તમે વિડીયોમાં અત્યારે જોઈ શકો છો બોસ કે એક નહીં રિક્ષા, આ 1 આ 2 3 4 5 6 અને 7 રિક્ષા છે તમારી પાસે, જોઈ શકો છો। તમારે જે તમારે વ્યાજબી ભાવમાં તમારે મળી જવાની છે ને ઈ પણ ઇલેક્ટ્રિક રિક્ષા। તમારે રિક્ષા નો જોતી અને કેબિન પણ જોવો, તમે જોઈ શકો તો ઓલરેડી કેબિન કમ્પ્લીટ છે। અને આ જે બીજી કેબિન છે તે હેરવી ફેરવી શકો એવી કેબિન ઓલરેડી આપણી પાસે કમ્પ્લીટ પડી છે, જો તમારે વ્યાજબી ભાવમાં આપી દેવાની છે। ચાલો આવી જાવ બોસ, આપણે હવે જે પેલેટ ડટી કહેવાય કે ફ્યુલ ભઠ્ઠીમાં જે પેલેટ ડટી ચાલે તે ભઠ્ઠી આપણે બતાવીશું। જો આ એની પેલેટ ડટી ફ્યુલ જે આની ઉપર ચાલે, ઓ બોસ ભઠ્ઠી તમારે જો તમારે સેવ માટેનું સ્પેશિયલ જે તમે જોઈ શકો છો, સેવ નો હેવી ઘાણ નાખ્યું હોય અને તમારે એક હારે કાઢવી હોય તો જો સેવ બરે નહીં। એક ભાઈ તો અત્યારે ઓલરેડી ભઠ્ઠી જોવા આવી ગયા છે, જોવો છો તમે વિડીયોમાં। ચાલો આવી જાવ અંદર। કાઉન્ટર જે તમે 1 2 નાનું કાઉન્ટર, આવી જાવ। જોવો છો તમે કાઉન્ટર ઉપર આ પણ વસ્તુ આપણે દઈ દેવાની છે। ચાલો આવી જાવ। ઊભા ઊભા નાસ્તાનું ટેબલ, આઈસ બોક્સ, આ ટેબલ, ઘોડો જે તમારે દિવાલ માટેના તમારે રાખીને નાસ્તા માટેનું સેટઅપ હોય તો ઈ પ્રમાણનું, પંખા, આવી જાવ। ચોકી, ઇલેક્ટ્રિક કાંટો, મોટું કાઉન્ટર, મિક્સર મશીન, ગેસના ચૂલા, આવી જાવ। ડોલું, ઠંડા પાણીના જગ, નાસ્તા માટેની ડીશું જે તમારે દાબેલી, વડાપાવ, ભેળ, પાણીપુરીમાં ચાલે, પાણીપુરી માટેની જો ઓલરેડી નાની નાની જે કહેવાય ગ્લાસ, બરાબર, સી સિવાયનો આખો ઘોડો આપણે દઈ દેવાનો છે। ઇલેક્ટ્રિક કાંટા, ચાલો આવી જાવ। તમે જે વિડીયોમાં જોઈ શકો છો દેવાનું જ છે। ચાલો આવી જાવ હવે ફ્રીજ જે તમે જોઈ શકો છો વિડીયોમાં, ફ્રીજ તમારા ભાવમાં દઈ દેવાનું છે। નાનું ફ્રીજ, મોટું ફ્રીજ, સીટર મશીન જે આમાં પાણીપુરીની સીટ થાય, તમારે જે પાણીપુરીનો લોટ બાંધ્યો હોય તો બાંધવા માટેનું પણ મશીન, આમાં લોટ બંધાય અને આમાં ઈ લોટ બાંધેલો નાખો એટલે આગળથી સીટ થાય અને ઈ સીટ રહી તે ઈ સીટ લઈને આમાં નાખો એટલે આમાંથી થઈને
જે આમાંથી થઈને તમારે પાણીપુરીની પૂરી બને તે જે તમે જોઈ શકો છો વિડીયોમાં તે શીટ અહીંથી પાણીપુરી તમારે ઓલરેડી પૂરી કટિંગ થઈને આવી જાય. બીજા ફ્રીજ જે નવું ફ્રીજ જોઈ શકો છો, મોટું ફ્રીજ અને બોર્ડ જે તમારે આની ઉપર બીજું લેબલ મારીને તમારા માટેનું બોર્ડ બહુ મસ્ત. સ્ટીલ કડાઈ કુકર જે 18 કિલો બટેટા હમાય અને 20 લીટર, જે 35 લીટર અને 30 કિલો બટેટા હમાય. અરે બોસ 75 લીટર અને 50 નહીં 55 નહીં પણ 60 કિલો બટેટા હમાય. આવી જાવ આપણે આલુ પિલર પ્રીમિયમ તમારે ચટણી બનાવવા માટેનું જે કહેવાય ગ્રેવી મશીન આવી જાવ. બીજું ગ્રેવી મશીન જોવો, ચીલી કટર અને ઓલરેડી ચૂલો જે તમારે ચૂલા સાથેનું કાઉન્ટર જે તમારે જોઈ શકો છો વિડીયોમાં, કાઉન્ટર જે છે ચૂલાની સાથે નાના મોટા જે તમારે આમાં રાખવું હોય, ચટણી હોય, તમારા નાસ્તા માટેનો ફૂલ પરફેક્ટ અને ગેંડી કાઉન્ટર જે બોસ આપણે રીઝનેબલ ભાવમાં આપી દેવાનું છે. ચાલો આપણે મળીશું એમના ઓનરને જેમને વસ્તુ બધી આપણે રીઝનેબલ ભાવમાં દઈ દેવાનું છે તેવા વરુણભાઈને. ચાલો વરુણભાઈ, અત્યારે વિડીયોમાં બતાવેલી બધી જ વસ્તુ આપણે રીઝનેબલ ભાવમાં વેચવાની છે. તો જે ઇન્ટરેસ્ટેડ વ્યક્તિ હોય ચોક્કસથી એક વખત મુલાકાત લ્યો અથવા તો ડિસ્પ્લે પર આપેલા નંબર પર એક વખત ચોક્કસથી કોલ કરો. જે તમને એક નહીં બે નંબર, એમની સાથે એક બીજા ભાઈ છે તેમનો પણ નંબર સ્ક્રીન ઉપર આવી જશે.